ગીર સોમનાથના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે સ્થાનિક ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ વિશે સંવાદ કર્યો હતો। રાજ્યપાલે કહ્યું, ખેડૂતો ગભરાયા વગર પ્રાકૃતિક ખેતી અપનાવે, યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન વધે છે। રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી ગુરુદક્ષિણામાં પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી માંગી હતી। પ્રશ્નોત્તરીના માધ્યમથી તેમણે ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંગેની મૂંઝવણ જાણી તેનો ઉકેલ પણ આપ્યો હતો। રાજ્યપાલે ખેડૂતો સમક્ષ પ્રાકૃતિક કૃષિની પોતાની અનુભવ સિદ્ધિ સફળતા વર્ણવતા જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી કર્યા પછી હું પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું। હવે રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મળે છે। પરિવર્તનથી ગભરાવાની જરૂર નથી, ફક્ત તે માટે સાચી દિશામાં પ્રયત્નો કરવાની જરૂર છે। आपके इस पवित्र नगरी में मैं पहली बार आया और मैं क्या संभवतः कोई गवर्नर पहली बार ही आपके गामड़ा में आया होगा। और इसके साथ मैं अतिथि बन के आया हूँ। अतिथि पता किसे कहते हैं? जिसके आने की कोई तिथि ना हो। समझ में आई बात? जिसके आने की कोई तिथि ना हो, तारीख ना हो, उसे अतिथि बोलते हैं। इसलिए आपने के बिना बुलाए मैं आया हूं आपके गांव में, और मुझे जानकारी मिली आपके गांव की ऐतिहासिकता की। ये द्वारका भगवान कृष्ण की नगरी का ये पूरा क्षेत्र जिसमें देवलोग रहते हैं, भले लोग रहते हैं। चेतन अपारनाथी S24 न्यूज़ गिर सोमनाथ।